ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ દેશમાં દિવસે દિવસે વધી રહ્યા છે। ટેકનોલોજી જેટલી ઝડપથી આગળ વધી રહી છે એટલી જ ઝડપથી સાયબર ગુનેગારો પણ નવા રસ્તાઓ શોધીને લોકોને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખાસ કરીને બેંકના ખાતા, ઓટીપી અને મોબાઈલ લિંકના બહાને લોકોની માહિતી મેળવી તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેવાતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરતમાંથી પણ આવો જ એક ચોંકાવનારો સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત રેલવે કર્મચારીને નિશાન બનાવી પેન્શનના નામે તેમના ખાતામાંથી 8 લાખથી વધુ રૂપિયા ઠગી લેવામાં આવ્યા હતા અને પોલીસ તપાસમાં 19 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। આજકાલ ઓનલાઈન અને ડિજિટલ ફ્રોડના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સાયબર ઠગો ફોન, લિંક અને ઓટીપીના બહાને લોકોને પોતાની વાતમાં ફસાવી તેમની મહેનતની કમાણી લૂંટી લેતા હોય છે। સુરતના એક નિવૃત્ત રેલવે કર્મચારી પણ આવી જ સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા। નિવૃત્ત રેલવે કર્મચારીને એક દિવસ ફોન આવ્યો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાની ડીઆરએમ ઓફિસમાંથી બોલતો હોવાનો દાવો કર્યો અને આરોપીએ પેન્શન અપડેટ કરવાની વાત કહી અને એક લિંક મોકલી। આ લિંક ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો અને થોડા જ સમયમાં તેમના બેંકના ખાતામાંથી 8 લાખથી વધુ રૂપિયા ઠગાઈ કરીને ઉપાડી લેવામાં આવ્યા। આ બાબતની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદના આધારે સુરત સાયબર સેલે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સાયબર ઠગોની ગેંગ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા। તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે આ ફ્રોડના મુખ્ય આરોપી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલા છે। આરોપીને પકડવા સુરત સાયબર સેલની ટીમ ઉત્તર પ્રદેશ સુધી પહોંચી ગઈ અને ત્યાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જુઓ આ મામલે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે। ગયા વર્ષમાં 30 નવેમ્બરના રોજ એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક અકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમને આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। તો એમ કહીને એમને એક ડિજિટલ લિંક મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાડી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો। પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ભાડાના મકાનોમાં રહીને સમગ્ર સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતા હતા। પોલીસે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી કુલ 9 આરોપીની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ બેટબુક 247 નામની વેબસાઇટ મારફતે સટ્ટાબાજીનું રેકેટ પણ ચલાવતા હતા અને તે જ માધ્યમથી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતા। પોલીસે આરોપીઓ પાસેથી 27 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 51 ડેબિટ કાર્ડ સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। તપાસમાં વધુમાં ખુલ્યું કે આરોપીઓ 391 જેટલા બેંક એકાઉન્ટ મારફતે દેશભરમાં અંદાજે 19.24 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરી ચૂક્યા છે।
હાલ પોલીસે 5 આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર ગેંગ પાછળ અન્ય કોઈ નેટવર્ક સંકળાયેલું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઊભો કર્યો છે કે ઓનલાઈન ફ્રોડ સામે લોકોને કેટલા સતર્ક રહેવાની જરૂર છે અને સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કેટલી જરૂરી છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.